હાજી નમસ્કાર. જી ગબ્બર ઠાકોર બોલું, રાયકણજી બોલ્યા. હોય. અ, પોસ્ટ એક જોઈ તમારી બહુ સારી છે. હમ. તો ચિયા ગોમ કીધું કાલે 8 તારીખ કે ચી તારીખ છે? કોરડા. કોરડા બહુ સરસ, ઈ મને ગમ્યું છે, બહુ સારું હમ. છે. તો હમ. એમાં જો ને તો નિર્ણય કમ્પ્લીટ હરખો રાખજો. જો કે મને પૂછ્યા વગર જેવું ડિસિઝન લઈને એમને કરી દીધું ને બહાર, હમ. તો એવી રીતના પરફેક્ટ ડિસિઝન રાખજો. એક હંગાત પણ એમાં તો ભાઈ વાત મા- એવી છે. મારી વાત તમે પહેલા વપડો, પછી તમે કહો, હું તમારી વાત બધી વપડવાનો. હમ. મને જે પૂછ્યા વગર ડાયરેક્ટ ડિસિઝન લઈ લીધું ને, તો ગોમ જે આયોજન કરી અને હમ. ભેળા કરીને એમને 12 મહિના માટે સમાજ બાદ કરી દેજો. એટલે બધા માટે નિયમ હરખો રહે. તમે સમજ્યા વાતને? હમ. મને કોઈ વાંધો નથી સમાજ બાદ તમે કર્યો, કોઈ પ્રોબ્લેમ નથી મને. પણ હમ. બંધારણનું એક સારું પાલન થાય, હમ. બહુ આગળ થાય. અને પત્રિકા ને તમે વાંચી, અને જે આપણે બંધારણ છે ને પત્રિકા, તમે કદાચ હું જ નહીં ભણેલો હોય, પણ તમે એ પત્રિકા આખી વાંચીને વાપરજો. એના અંદર શું ઉલ્લંઘન કરેલું છે. કદાચ મારી ભૂલથી તમે મારા અંગત દંડ કર્યો, આપણે સ્વીકારવા તૈયાર છીએ સમાજ બાદ. હમ. એક વ્યવહારિક દ્રષ્ટિએ વાત છે, બરાબર. પણ હમ. સાચું કરજો એમ. કાલ ઉઠીને ફેર સમાજ ઉછી, પબ્લિક રાજી થાય, જનતા રાજી થાય, એવું ના થાય એમ. જો હવે આ જે તમે બોલો જે કેવું હોય કહો. આ જે કોરડાનો છે ને, હમ એ કોરડાની ગ્રામ સમિતિએ નક્કી કરી વાત છે. હમ અને એની અંદર જે બંધારણ સમિતિમાં, બંધારણ સમિતિમાં નથી. હમ એટલે તમે શું નહીં? કરવાના છે? શું હે? કેમ તમે નહીં હોય તો હતા આપણા અંદર, તો તમે હંગાત રહ્યા છો. એમ સજયજી નહીં, હું સમાજની મેમને સાથે અપડો ખરા વાતો અપડો, સજયજીને તમે લઈ ગયા છો, તમારા હાથે તમે માઇક આપ્યું છે એમને. ઈ તો બંધારણ સમિતિમાં એ લોકો શું કીધું, ભાઈ ગામના એક વ્યક્તિને તમે બોલાવો. અમારા બરાબર. ગામના એક વ્યક્તિને. એટલે કે ગામના કોઈ આગેવાનને આ વિશે તમે બોલાવો. હમ એટલે સદેવજી એટલે ઉભા થાય. બોલી. એટલે એ રીતે પછી કે ભાઈ સદેવજી છે કે આ ઉભા લ્યો, હડો ભાઈ તમે આ શું કે છે ઓભળો. હમ એટલે સદેવજી અહીંયા આયા. બરાબર. હમ હવે આ જે સમિતિ છે ને, એ હમ બંધારણ સમિતિ છે ને, હમ એ નક્કી એ જ બધું કામ કરે છે. આના હમ વિશે બધાની ચર્ચા વિચારણા કરી હમ અને એ જે કરે છે એને અમારે ફોલો કરવાનો, એને અમારે ફોલો કરવાનો. પછી એનાથી અમારે એમ વિશેષ નહીં. અમારી કોઈ જવાબદારી નહીં. હું બોલું હમ. હું બોલું હવે. હા બોલો. ફોલો કરો, પણ પરફેક્ટ કરજો એમ. જે મને પૂછ્યા વગર ડાયરેક્ટ નિર્ણય લઈ લીધું છે, તો ગોમને જે મીટિંગ કરો ને એનું આયોજન એવું કરજો કે જે હોમે ગુનેગાર છે એને કોઈ પૂછવામાં ના આવે ને સીધા સમાજ બહાર કરી દેજો એમ. એમને વગાડ્યું, મેં ડીજે વગાડ્યું છે અને એમને બી હમ. વગાડ્યું છે. મેં બી બરાબર. લાઈવ કર્યું છે, તો એમને બી લાઈવ ના ના, એ કર્યું. થશે જ, એટલા માટે મિટિંગ થતી છે ને. એટલે મને ગમ્યું છે આર્યું. મેં તમને ફોન હમ. કેમ કર્યો? હમ. મેં ફોન એમને તો કર્યો ના હોય. હમ. 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 મેં તમને કીધું કે મને ગમ્યું છે, મારા હંગા જે થયું રેડી થયું છે, ખોટું નથી થયું. તમે રાઈટ છો બરાબર. બધા, બહુ સારું હમ. કર્યું છે. અને કદાચ કોઈ હમ. ડીજે વગાડ્યું હોય તો મામૂલી ભૂલ છે, એના માટે આટલી મોટી સજાઓ ના હોય. હમ. કોઈ બી વિચારો, ગમે તે લાખો કાર્ય હારા કરેલા છે ઓલરેડી. એટલે થોડી હમ. તમારા અંદર વડીલ છો, તમારી ઉંમર કેટલી છે? આ તો પણ ગામના 2 3 4 વ્યક્તિઓની પર્સનલ દુશ્મની છે.